સમાચાર એબીપી અસ્મિતાના અહેવાલનો જોરદાર પડઘો પડ્યો છે। શોપિંગ ફેસ્ટિવલમાં વેપારીઓને બપોરે 12 થી રાત્રિના 12 સુધી સ્ટોલ ખુલ્લા રાખવાની પરવાનગી આપવામાં આવી છે। સાથે જ ગ્રાહકોને પણ બપોરે 12 વાગ્યાથી પ્રવેશ આપવાનું શરૂ કરી દેવાયું છે। એબીપી અસ્મિતાના અહેવાલ બાદ મ્યુનિસિપલ કમિશનરે આયોજકોનો ઉધડો લીધો। એટલું જ નહીં, આયોજકોને સુચારું આયોજન ન કરી શકો તો તાત્કાલિક છોડી દેવાનો પણ આદેશ કર્યો હતો। આપને જણાવી દઈએ કે ગઈકાલે મિસકમ્યુનિકેશનને કારણે સવારે 10 વાગ્યાથી ગ્રાહકો શોપિંગ ફેસ્ટિવલ સુધી પહોંચ્યા તો ખરા, પણ ત્યારે ગ્રાહકોને જાણ થઈ કે શોપિંગ ફેસ્ટિવલ સાંજે 5 વાગ્યા પછી જ ખુલ્લો મૂકવામાં આવે છે। જો કે ત્યારે તો એબીપી અસ્મિતાએ અહેવાલ પ્રસારિત કરતા ગ્રાહકોને એન્ટ્રી મળી ગઈ, પરંતુ આજે એબીપી અસ્મિતાના અહેવાલની અસર જોવા મળી રહી છે। બપોરે 12 વાગ્યાથી પ્રવેશ આપવાનું શરૂ કરી દેવાયું છે। એટલું જ નહીં, હવે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં વેપારીઓને બપોરે 12 થી રાત્રિના 12 વાગ્યા સુધી સ્ટોલ ખુલ્લા રાખવાની પરવાનગી આપવામાં આવી છે અને ગ્રાહકો પણ બપોરે 12 વાગ્યાથી શોપિંગ ફેસ્ટિવલમાં એન્ટ્રી લઈ શકશે। એબીપી અસ્મિતાના અહેવાલ બાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ આયોજકોનો ઉધડો લીધો હતો, તેમની સાથે બેઠક કરી હતી। એટલું જ નહીં, ત્યાં સુધી આયોજકોને તેમણે કહી દીધું કે સુચારું આયોજન ન કરી શકો તો તાત્કાલિક છોડી દે, અને ત્યારબાદ આ નિર્ણય લેવાયો છે। શોપિંગ ફેસ્ટિવલના આયોજકોને આ ચેતવણી આપ્યા બાદ હવે બપોરે 12 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ ખુલ્લો રહેશે। એબીપી અસ્મિતાએ ગઈકાલે જ અહેવાલ પ્રસારિત કર્યો હતો સવારે 10 વાગ્યાથી, જ્યારે દૂર દૂરથી ગ્રાહકો શોપિંગ ફેસ્ટિવલ ખાતે આવી રહ્યા હતા ત્યારે તેમને જાણ થઈ અને ત્યારે તેમને નિરાશા હાથ લાગી, જ્યારે સ્પષ્ટતા આયોજકોએ કરી કે સાંજે 5 વાગ્યા પછી આ શોપિંગ ફેસ્ટિવલ ખુલ્લો મૂકવામાં આવશે। અમારા સંવાદદાતા કુશાંગ સોની જોડાયા છે, વધુ જાણકારી મેળવીશું। કુશાંગ, એબીપી અસ્મિતાના અહેવાલનો જોરદાર પડઘો પડ્યો અને હવે શોપિંગ ફેસ્ટિવલના ટાઈમિંગ્સમાં ફેરફાર કરવામાં આવ્યો છે। અમારા સંવાદદાતાનો સંપર્ક નથી સાધી શકાયો। આપને જણાવી દઈએ કે ગઈકાલે જ્યારે દૂર દૂરથી લોકો શોપિંગ ફેસ્ટિવલમાં આવી રહ્યા હતા, ખાવા પીવાના પણ ત્યાં ફાંફા પડી ગયા હતા, તેમને શોપિંગ ફેસ્ટિવલમાં એન્ટ્રી નહોતી આપવામાં આવી કારણ કે શોપિંગ ફેસ્ટિવલમાં માર્કેટ બંધ હતું। આયોજકોએ ત્યારે એ સ્પષ્ટતા કરી જ્યારે એબીપી અસ્મિતાએ અહેવાલ પ્રસારિત કર્યો અને કહ્યું કે સાંજે 5 વાગ્યા પછી શોપિંગ ફેસ્ટિવલ ખુલ્લો મૂકવામાં આવે છે। જો કે અહેવાલ બાદ હવે આયોજકોએ સવારે 12 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી શોપિંગ ફેસ્ટિવલનો ટાઈમિંગ રાખ્યો છે।